વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનો સેવા પખવાડિયાનું આયોજન કરી વિવિધ સેવાકીય કાર્યો કરીને મોદીજીના સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનું ગૌરવ લઈ રહ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરોનું આયોજન કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા દરેક જિલ્લા પંચાયત સીટવાર શિબિર ગોઠવી લોકો સરકારી યોજનાઓનો પૂરતો લાભ લઈ શકે એવા હેતુસર આવી શિબિરોના આયોજન થઈ રહ્યા છે. એ અંતર્ગત આજે ભીમાસર ભૂટકિયા જિલ્લા પંચાયતના ભીમાસર ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે જેમના કલ્યાણ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એવા જનોને તો આ શિબિરની જાણ જ નહોતી. અચાનક ગોઠવાઈ ગયેલી આ શિબિરમાં ટીડીઓ અને એમનો આખો સ્ટાફ તો હાજર હતો, પણ પૂરતા પ્રચાર પ્રસારના અભાવે ગ્રામજનો આ શિબિરમાં ક્યાંય દેખાતા ન હતા. આ બાબતે જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયદીપસિંહ જાડેજાને પૂછ્યું ત્યારે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મને પણ છેક છેલ્લી ઘડીએ નાયબ ટીડીઓ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. તો ઉપસરપંચ વીરાભાઈ સોઢાએ પણ લોકોને જાણ કર્યા વગર થયેલ આ શિબિરમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ વધુ અને પ્રજા ઓછી હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. જોકે અધિકારીઓ અને પદાધિકારીઓ સિવાય કાર્યકર્તાઓને પણ આ શિબિરની જાણ ન કરીને વહીવટી તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હોવાનું ચિત્ર અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, રાપર. આજરોજ રાપર તાલુકાના ભીમાસર જિલ્લા પંચાયત સીટમાં સરકારશ્રીની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયદીપસિંહ જાડેજા, ગામના સરપંચ શ્રી રામજીભાઈ, ગામના આગેવાન કુંભાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય રતનભાઈ તેમજ તમામ શાખાના અધિકારીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હાજર રહેલ હતા. જેમાં સરકારશ્રીની આરોગ્યને સંબંધિત આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વંદન યોજના, નમો ફ્રી યોજના, PMJY યોજના તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ એટલે કે જીબી હસ્તકની PM સૂર્યઘર યોજના, જે આપણે દરેક ઘરમાં સોલર લગાવી શકીએ છીએ તેના માટે, તેમજ અમારે પંચાયત વિભાગની છે લખપતિ દીદી યોજના અને VBG રામજી, શહેરી વિકાસની છે PM સ્વનિધિ, જે શહેરી વિકાસના શહેરી વિસ્તાર માટે છે, તેમજ આદિજાતિ વિભાગ માટેની ફ્રી શિફ્ટ, જે એજ્યુકેશનમાં બાળકોને ફી ભરવા માટે સહાય મળે છે. સામાજિક અને ન્યાય વિભાગ તરફથી 5 યોજના છે, જેમ કે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાદાય વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાયની યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને મહિલા અને બાળ વિકાસને એક યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, અને શિક્ષણ વિભાગની 2 યોજના છે, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી સાધના યોજના. આમ વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ સ્થળે જ જિલ્લા પંચાયતની સીટમાં જે ગામો આવે છે તે લોકોને અહીંયા જ મળી રહે સ્થળ ઉપર. તે માટે આ જનકલ્યાણ શિબિરનું આયોજન ભીમાસર મધ્યે રાખેલ છે, તો તેમાં આગેવાનો બધા હાજર રહેલ છે. ભીમાસર ગામે જે આયુષ્માન યોજનાઓ રાખેલી છે એ નિમિત્તે આયુષ્માન યોજના, આયુષ્માન વંદન યોજના, દરેક પ્રકારની જે યોજનાઓ રાખેલું છે એ પેટે આજે મિટિંગ રાખી છે અને તાલુકા અધિકારીશ્રી પધારેલા છે, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, ગામના સરપંચશ્રી, બધા આગેવાનો નીચે આ યોજના આજે કાર્યક્રમ કરેલો છે. આજે ભીમાસર ગામે સેવા સેતુના કાર્યક્રમ અંતર્ગત જન કલ્યાણ યોજનાઓ, આયુષ્યમાન ભારત હોય, વૃદ્ધ સહાય હોય, અનેક જાતની સરકારની જે યોજનાઓ છે એનો ઘરે બેઠા લાભ મળે એ હેતુસર ભીમાસર ગામે જિલ્લા પંચાયતનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય જયદીપસિંહજી જાડેજા, એવી જ રીતે તાલુકા પંચાયતના સદસ્ય કુંભાભાઈ, રતનભાઈ, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સાહેબ અને સમગ્ર અલગ અલગ વિભાગમાંથી આવેલા કર્મચારીગણ અને લાભાર્થીઓ ઘરે બેઠા લાભ મળે, આપણા ગામના દરેક વ્યક્તિને આ ઘર બેઠા લાભ મળે એના માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે. એટલે મોટા ભાગનું તો મારા ખ્યાલ પ્રમાણે જે વૃદ્ધ પેન્શનો અને વિધવા સહાય છે
એનું કેવાયસી કરવું બહુ જરૂરી હોય છે અને એ વૃદ્ધ માણસને રાપર સુધી ન જવું પડે અને ઘર આંગણે આ સેવાનો લાભ મળી રહે. કેમ કે એ જીવિત છે, હયાત છે, એના દાખલા રૂપી કેવાયસી કરવું બહુ જરૂરી હોય છે. અને સરકારશ્રીની ઘણી બધી એવી યોજનાઓ છે કે ગામડાના છેવાડાના લોકો સુધી આનો લાભ મળતો થાય. એ હેતુથી આ કાર્યક્રમ આજે ભીમાસર ગામે રાખવામાં આવ્યો છે. આજરોજ ભીમાસર ગામે આદરણીય આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના આ શાસનની ઉજવણીના ભાગરૂપે ભીમાસર મધ્યે જનકલ્યાણ શિબિરનું આયોજન થયું છે. આ શિબિરની અંદર સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામડાના છેવાડાના માણસોને સ્થળ ઉપર જ મળે, એનું તાત્કાલિક નિરાકરણ આવે અને સરકાર આપના દ્વારે આ હેતુને સિદ્ધ કરવા માટે થઈ અને વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા યોજના, વડીલ વયવંદના કાર્યક્રમની યોજના હોય, આયુષ્યમાન ભારતના કાર્ડ કઢાવવાની વાત હોય, PM સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ લગાવવાની વાત હોય, અનેકવિધ યોજનાઓ છે. શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના હોય. આ વિવિધ યોજનાઓનો લાભ ગામડાના માણસોને ગામડાની અંદર જ મળી રહે એના માટે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.